નમસ્કાર, શ્રીજી રસોઈમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. ગુલાબ જાંબુની આ રેસીપી જોયા પછી તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ એકદમ પરફેક્ટ ગુલાબ જાંબુ બનશે. એક પણ ગુલાબ જાંબુ જે છે ને એ છૂટી નહીં જાય કે અંદર ગોળી નહીં વળી જાય. એકદમ જાળીદાર અને રસાળ બનશે. તો દરેક વખતે પરફેક્ટ ગુલાબ જાંબુ બનાવવા માટે આ વિડીયોને એન્ડ સુધી ચોક્કસથી જોજો. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌપ્રથમ અહીં 200 ગ્રામ જેટલો માવો લીધેલો છે, મોળો માવો લીધેલો છે. તો આ માવાને જે છે આપણે સૌપ્રથમ રૂમ ટેમ્પરેચર ઉપર લઈ લેવાનું છે. જો તમે ફ્રીજમાં લઈને રાખી મૂકી હોય તો એકાદ કલાક ફ્રીજની બહાર મૂકી દેવાનું. ત્યારબાદ આ રીતે માવાને જે છે આપણે સ્મેશ કરવાનું છે અને મસળવાનું છે. ત્યાં સુધી મસળીશું જ્યાં સુધી બધો જ માવો જે છે ને એક લોટ જેવો ના બંધાઈ જાય. તો આ માવો મસળતા મસળતા બિલકુલ પણ દૂધનો ઉપયોગ નથી કરવાનો, કંઈ જ નથી ઉમેરવાનું. ફક્ત માવાને જ આ રીતે આપણે જે છે એ માટવાનું છે. લગભગ 5 થી 7 મિનિટ સુધી જે છે એ માવાને માટવાનું. હાથમાં તમે જોશો ને તો થોડુંક ઘી ચમકવાનું ચાલુ થઈ જશે. ત્યાં સુધી આ માવાને જે છે આપણે આ રીતે મસળીશું. તો 5 થી 7 મિનિટ સતત આ રીતના જે છે આપણે મસળવાનું છે. તો મેઝરમેન્ટને પ્રોપર ફોલો કરશો તો પરફેક્ટ રિઝલ્ટ મળશે. 200 ગ્રામ જેટલો મોળો માવો લેવાનો છે. હવે 200 ગ્રામ મોળા માવાની સાથે આપણે 40 ગ્રામ જેટલું પનીર લઈશું. તો પરફેક્ટ માપ છે આ, તમારે બને ત્યાં સુધી જોખીને જ લેવાનું. જો જોખ કાંટો ન હોય ઘરે, કિચન સ્કેલ ના હોય ઘરે, તો પનીરનું જે માપ છે ને એ માવાની સામે 5મા ભાગનું છે. એટલે કે આપણે અહીં 200 ગ્રામ માવો લીધો તો એની સામે 40 ગ્રામ જેટલું પનીર લઈશું. તો પનીરને પણ પ્રથમ જે છે આપણે હાથ વડે આ રીતના સ્મેશ કરવાનું છે અને મસળવાનું છે. તો માવો જે છે તમે જુઓ સરસ આમ લોટ જેવું ભેગું થઈ ગયું છે, જરાય પણ છૂટું નથી. તો આ રીતનું જ માવાનું ટેક્સચર જે છે આપણે રાખવાનું છે. સેમ પનીરને પણ આપણે આ જ રીતે કરીશું. પ્રથમ 5 મિનિટ જે છે આ રીતના મસળવાનું છે. ત્યારબાદ આપણે માવા સાથે મિક્સ કરીને ફરી બંનેને સાથે જે છે એ માટવાનું છે. દૂધનો ઉપયોગ બિલકુલ પણ નથી કરવાનો. વિડીયોને તમે એન્ડ સુધી ચોક્કસથી જોજો. બધી જ ડિટેલ જે છે આમાં વિડીયોમાં બતાવેલી છે ગુલાબજાંબુને રિલેટેડ. તો તમે જુઓ કે સરસ સ્મૂથ જે છે એ લોટ જેવું બની ગયું છે. હાફ ટીસ્પૂનથી જરાક ઓછું આપણે અહીં બેકિંગ પાવડર લેવાનું છે. જો તમારી પાસે આવી માપની ચમચી ન હોય તો તમે જુઓ રેગ્યુલર ચમચીથી કેટલું આપણે બેકિંગ પાવડર લીધેલું છે. બેકિંગ સોડાની જગ્યાએ બેકિંગ પાવડરનો યુઝ કરજો, તમને વધારે સારો રિઝલ્ટ મળશે. તો 1/4 કપ જેટલો મેં અહીં જે છે એ મેંદો લીધેલો છે. તો અત્યારે મેં 2 ચમચી જેટલો મેંદો ઉમેરેલો છે. બાકી જો જરૂરત હશે તો જ આપણે બીજો મેંદાનો યુઝ કરીશું. તો મેંદો જે છે ને આપણે અહીં બાઇન્ડિંગ તરીકે લીધેલો છે. એટલે 1/4 કપ કે અંદાજે મેંદો જે છે ને બધો એકસાથે ઉમેરી નથી દેવાનો. અધરવાઇઝ લોટમાં જે છે ને મેંદાનું પ્રમાણ વધી જશે ને તો ગુલાબજાંબુ જે છે એ કડક થઈ જશે અને અંદરથી પણ જાળી નહીં પડે. એટલે મેંદાનો આપણે બાઇન્ડિંગ તરીકે યુઝ કરવાનો છે, એટલે જરૂરિયાત પ્રમાણે જ ઉમેરતા જવાનું. તો તમે જુઓ સરસ આપણો લોટ બંધાઈ ગયો છે. લોટ બરોબર બંધાણો કે નહીં એ કઈ રીતે ખબર પડે? તો એક નાનો ઘોયણો જે છે એ લઈ લેવાનો અને ગોળો વારી જોવાનો. જો બરોબર વળી જતો હોય, ગોળો છૂટી ન જતો હોય તો સમજવાનું કે લોટ જે છે આપણું એકદમ પરફેક્ટ છે. જો બહુ લસડી જતું હોય, બહુ ઢીલું થતું હોય તો 1/4 ટીસ્પૂન જેટલો મેંદો જે છે ફરી ઉમેરી શકાય. 1/4 કપથી વધારે મેંદો જે છે આ માપ પ્રમાણે નહીં જોઈએ, એટલે મેંદો ખાસ સાચવીને ઉમેરવાનો. હવે આ લોટને જે છે આપણે 10 મિનિટ જેવું રેસ્ટ આપી દઈશું. લોટ બાંધતા સમયે મેં અહીં 1 પણ ચમચી દૂધનો યુઝ નથી કરેલો, એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે જાડા તળિયાવાળી કઢાઈમાં 2 કપ જે વજનમાં 200 ગ્રામ જેટલી ખાંડ જે છે એ લેવાની છે. તો પાણીનું માપ અહીં નથી, ખાંડ ડૂબે ને એટલું જ પાણી ઉમેરવાનું. અને ગુલાબજાંબુની જે ચાસણી હોય ને બનાવવી બહુ જ ઇઝી હોય છે. આપણે ખાંડ ઉકાળવાની એટલે કે ખાંડ ઓગાળવાની. ખાંડ ઓગળી જાય ને એટલે 1 મિનિટ આ મિશ્રણને જે છે ને ઉકાળવાનું. અને તમે આ મિશ્રણને અડો ને તો હળવું એવું તેલ જેવું મિશ્રણ લાગે, ચીકાશ પડતું. બસ આવું મિશ્રણ રેડી થઈ જાય એટલે સમજી લેવાનું કે આપણી ગુલાબજાંબુની ચાસણી જે છે એ બની ગઈ છે.
1 ટીસ્પૂન જેટલી એલચી ઉમેરવાની છે અને 8 થી 10 કેસરના તાતણા ઉમેરીશું. જો અવેલેબલ હોય તો ચોક્કસથી કેસર ઉમેરજો, અધરવાઇઝ સ્કીપ કરી દેવાનું. તો ચાસણી જે છે આપણી રેડી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરીને કવર કરીને સાઈડમાં મૂકી દઈશું. જનરલી આપણે શું કરતા હોઈએ છીએ કે ગુલાબજાંબુના બધા જ ઘોળા જે છે ને એકસાથે વાળીને મૂકી દેતા હોઈએ છીએ. ગુલાબજાંબુને તળાતા હળવો એવો સમય લાગે છે. તો ત્યાં સુધી શું થતું હોય છે કે ઘોળા જે છે ને ડ્રાય પડી જતા હોય છે ને ઉપર ક્રેક આવી જતી હોય છે. એના કારણે ગુલાબજાંબુ જે છે ને આપણે જ્યારે ચાસણીમાં મૂકીએ ને ત્યારે તૂટી જાય છે. આવું ન થાય એના માટે એકવારમાં કડાઈમાં એક બેચમાં જેટલા ગુલાબજાંબુ તળવા હોય ને એટલા જ વાળીને મૂકવાના, વધારે વાળીને મૂકી નહીં દેવાના. તો અહીં 5 થી 6 ગુલાબજાંબુ જે છે એ મેં લીધેલા છે. તો તમે જુઓ કે અત્યારે તેલનું તાપમાન જે છે ને આપણું કેટલું ઓછું છે. મતલબ કે તેલ જે છે ને બહુ ગરમ નથી. તમને ઘીમાં તળવા હોય તો તમે ઘીમાં પણ તળી શકો છો. તો આવું હળવું ગરમ ઘી કે તેલ થાય ને ત્યારે જ એમાં ગુલાબજાંબુના જે બોલ જે છે એ ઉમેરી દેવાના. અને ઉમેરી દીધા પછી આ રીતે સાઈડમાં ચમચીની મદદથી આપણે ઘી કે તેલને જે છે ચલાવવાનું. તો ગુલાબજાંબુ જે છે અંદર આપોઆપ સાઈડ જે છે એની અલટ-પલટ થશે અને બધે તરફ એક સરખા તળાઈ જશે. જો તમને સાણસીની મદદથી કડાઈ ચલાવવાનું ફાવે તો તમે કડાઈને પણ ચલાવી શકો, પણ એનામાં જો તમને કોન્ફિડન્સ ન હોય તો તમે આ રીતે ચમચીની મદદથી જ તેલને જે છે ચલાવજો. તો લગભગ 5 થી 7 મિનિટ લાગશે. મધ્યમ ગેસની આંચ પણ નહીં, ધીમી ગેસની આંચ પર આપણે ગુલાબજાંબુને જે છે એ તળવાના છે. ગુલાબજાંબુ તળાઈ જશે એટલે આપોઆપ એનો રંગ જે છે ને સોનેરી થઈ જશે. હવે જો તમને ડાર્ક કલર જોતો હોય ગુલાબજાંબુનો તો જ્યારે તળાઈ જાય ને ત્યારે 10 થી 15 સેકન્ડ હાઈ ફ્લેમ ઉપર એને કરી લેવાના ફ્રાય. ત્યારબાદ તેલમાંથી કે ઘીમાંથી કાઢી લેવાના. તો મેં અહીં જે છે એ રેગ્યુલર સોનેરી કલર જેવું રાખેલું છે. તમને આનાથી ડાર્ક કલર ગમે તો હજી થોડા ફ્રાય કરી લેવાના. તો આ ગુલાબજાંબુને આપણે કડાઈમાંથી કાઢી લઈએ ને ત્યારે 1 થી 2 મિનિટ પછી ચાસણીમાં મૂકવાના. તરત જ ચાસણીમાં નહીં ઠાલવી દેવાના. તો ગુલાબજાંબુને 2 કલાક સુધી આપણે ચાસણીમાં જ રહેવા દઈશું, ત્યારબાદ સર્વ કરવાના. આશા રાખું છું તમને આજની આ રેસીપી પસંદ આવી હશે, ઉપયોગી લાગી હશે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.